દેવપર ગામે જે દબાણ હટાવવામાં આવ્યું છે તે દબાણને લઈને કેટલીક વિસંગતતાઓ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી અને તેની ટીમ દ્વારા નખત્રાણા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં ખાસ કરીને માત્ર 48 કલાકની નોટિસમાં અવધિ આપી છે તે ગેરવ્યાજબી હોવાનું જણાવાયું। હવે નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। નખત્રાણા તાલુકાના દેવપર ગામે અમુક જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરીને જે દબાણ હટાવવામાં આવે છે તેની સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે નારાજગી વ્યક્ત કરી હતી। હિતેશ મહેશ્વરીની આગેવાની હેઠળ ગઈકાલે મામલતદાર કચેરી ખાતે પહોંચી અને વિરોધની લાગણી વ્યક્ત કરી હતી। ખાસ કરીને દેવપર ગામે જે દબાણો હટાવવામાં આવ્યા છે તેમાં ચોક્કસ જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, માત્ર 48 કલાકની અવધિ આપવામાં આવે છે વગેરે બાબતે રજૂઆત કરી અને યોગ્ય કરવાની માગણી પણ કરવામાં આવી હતી અને જો યોગ્ય કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આંદોલન કરવાની પણ હિતેશ મહેશ્વરીએ ચીમકી આપી છે।